મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે આજનો વ્લોગ જો ચાલુ કર્યો છે ને અમે પણ મજામાં છીએ ને સવારના વાગ્યા છે 8:05 થઈ ગઈ છે ને આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને કાલ તો બહુ ઝાઝો પવન હતો તો ઘણું બધું ઉડીને આવ્યું તો ને સાફ સફાઈ તો કરવી પડશે ને જો સુરજ દાદા આજે તો જો સવારનું વેધર કાલે પણ આવું જ હતું સવારનું વેધર ને સાંજે અંધારું આવ્યું હતું ને અત્યારે જો સુરજ દાદા સરસ મજાના નીકળ્યા છે ને પવન થોડો થોડો છે ને કાલે જો તડકો કેટલો છે આમ આખું પણ બંધ થઈ જાય છે ને કાલે જો ઘણું બધું ઉડીને આવ્યું રજીને એવું તો આપણે અત્યારમાં જો ફળ્યું ને ચાલીને એ આપણે પાણીથી જો ધોઈ નાખી છે ને આ તો એ જો પગલાં થયા છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। લૂસણી નાખ ને લૂસણી કાંઈ વાંધો નહીં મમ્મી, હજી ઘરમાં ઝાપટી ચૂપીને કરવાનું છે જ ના એ અહીંયા તો બીજી વખત પોતું મરાઈ જશે તો જો આપણે ફળ્યું ને એવું ધોઈ નાખ્યું છે ને ચકલા ને ચણ જો ચકલા આવી ગયા છે અહીંયા પણ ધોઈ નાખ્યું નથી આપણે અહીંયાની ચણ રહી આપણે આમાં સુપડીમાં ભરી લીધી હતી મમ્મી। એ ચણ ક્યાંની ચકલાની એ નાખી દીધી કચરામાં તો જો આપણે ચકલાની ચણ નાખવાની છે તો હાલો નાખી દો મમ્મી। હવે તો અહીં જો સુકાઈ ગયું હવે નાખી દો ને આપણે જો કપડાની ધોવાના છે તો મમ્મી તમે કપડાં ધોઈ નાખો। ફરી તો સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે ને હવે હું ઘરમાં કરી નાખું ઝાપટી ઝૂપટી તો હાલો ઘરમાં ઝાપટી ઝૂપટી કરવાનું તો ઘરમાં તો જો કેવી પીંજણ આ ઓછા ને બોછા ને ઝાપટા છે થોડા ઘણા પણ હજી તો આ દિવાલોમાં બધે સાવરણી મારવી પડશે એવું છે આજે તો કાલે ઝાઝો પવન હતો એટલે બહુ ઝાઝી રજીને એવું અંદર આવી ગયું છે તો હાલો મંડી કામ કરવા। વાગ્યા છે 12 ને જો બપોરનું ટાણું થઈ ગયું છે રસોઈ બનાવવાની આજે તો આપણે મોડું એટલા માટે બનાવ્યું છે કે પપ્પા નથી, પપ્પા ગયા છે લાડવા ખાવા ને હું ને મમ્મી બે જ છે તો જો મમ્મી તો આરામ કરે છે ને આપણે જો બટેકાનું શાક ને જે આજે તો ભાખરી બનાવી નાખવાની છે તો જો આપણે સરસ મજાનું બટેકાનું શાક બનાવ્યું છે ને તાવડી મૂકી દીધી છે તો ભાખરી બનાવશું આજે તો હે ને બટેકાના શાકમાં ભાખરી ચોળીને ખાવાનો વિચાર હતો એટલે કીધું રોટલી નથી બનાવી ભાખરી બનાવી તો જો તાવડી મૂકી દીધી છે તો હાલો 2 ભાખરી બનાવવાની છે। હા 2 ભાખરી બનાવી નાખો, એક તમારી ને એક મારી, 2 તો ખાઈ લઈશું। હા થઈ જ રહી ને શ્રીખંડ છે કેરી છે થોડી એક છે કેરી
જો આપણે જમવા બેસી ગયા છીએ. ભાખરી છે, લાડવો છે, લાડવો ગણેશ ચોથનો નહીં મમ્મી, બટેકાનું શાક, હાલો આજે તો બપોરે આવું છે, બટેકાના શાકમાં ચોરીને ખાવાનું છે. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો અહીંયા ખડકી આગળ આવી ગયા છે. આટલો છાંયો આવી ગયો છે. આજે તો વાતાવરણ સરસ છે. કાલ તો આવા ટાણે તો આમ અંધારું કર્યું હતું નહીં મમ્મી? ને મમ્મી જો આપણે તુરિયા જ કહેવાય ને, તુવેરની દાળના હોય તુરિયા, તો જો તુરિયામાં આવા છે ડોયડા, એમ જ કહેવાય ને, ડોરિયા જો વીણી રહ્યા છે. આપણે ઘરની તુરિયાની આપણે દાળ બનાવી છે. તો મમ્મી જો જોવા બેસી ગયા ને આપણે બેસી ગયા છે. આપણે પણ થાળી લઈ લીધી છે. તો હાલો આટલું આજે કામ આ પૂરું કરી નાખી. તમે આ કેમ ઝીણી તમે હોજારીને ઝીણી કાઢી? કાઢ નાખ દઈશું ચકલા. આ ચકલાને નાખી દેવાની એમ? ચકલાની બધી જાતનું ખાવા જડે. આમ ઉપાડો તો ઉપડી ગયો. હા પાણી પાયું હતું. ઓમ હે ને નવો વાવી દેવાય એ હવે નકામ. મરચું નતો પડ્યું. આ ચીકુ સરસ મજાનું થઈ ગયું. જો આ લાદી કાઢીને લાવી દીધી અહીં. પછી એમ થાય કે એવું ચોઈટું, પછી આ ચારી લાદી કાઢીને હરખું રૂપ. હા તો અહીંયા કાઢીને ચોટી દે, પછી આ ચારી લાદી કાઢીને પછી આમ કિયર ફરતો કરી નાખે અહીંયા. હા એમ કરાય. અહીંયા જ વાવી દેવાય. અહીં ખૂણામાં એક લાદી કાઢીને લાવી દે. એમ નહીં, આ 4 લાદી કાઢો તો હાલે ને. આ 4 લાદી, 1 2 3 ને 4, તો આટલું હોય તો આટલો તો દિવાલ ઘણી આખી તો એ સર થઈ જાય. તો હાલો મમ્મી શક્કરપારા નથી બનાવવા? હાલો બનાવી નાખી. સવારે તો ટાઈમ જ નથી મળતો. હજી ટાઈમ 6 વાગ્યા છે તો હાલો બનાવી નાખી. તો જો આપણે શક્કરપારા બનાવવા માટે આપણે મેંદાનો લોટ ને આજે વખતે આપણે સૂજી નાખી છે. સૂજીનો લોટ થોડોક જાડો હોય ને રવાનો લોટ થોડોક પાતળો હોય. આ જો દાણા દાણાવાળો હોય એટલે થોડોક ઓછો નાખ્યો છે. ને ઓછી વખતે હે ને આપણે ગોળમાં બાંધ્યો તો આજે વખતે ખાંડ અને મીઠું પલાળવા મૂકી દીધું છે. ખાંડ ઓગળી જાય એટલે પછી આપણે લોટને આપણે બાંધી લઈશું. કેટલા બનાવું મમ્મી? નાખું હજી? તો હાલો આપણે લોટ બાંધી લઈ, કારણ કે આપણે હે ને ખાંડ અને મીઠું પાણીમાં ઓગાળી ને તેલનું મોવણ દઈને આપણે બાંધી છીએ. એવી રીતના આપણે શક્કરપારાનો લોટ બાંધી છીએ. તો હાલો આપણે પહેલાં બાંધી લઈ. તો જે આપણે શક્કરપારાનો લોટ બાંધી તૈયાર કરી દીધો છે ને આપણે પાટલીને વેલણ લઈ લીધું છે. તો જો હું વણવા માંડું તમે બરતું કરી દો એટલે તરી નાખું. તો જો આપણે શક્કરપારા વણી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે બેસી ગયા છે તળવા. તો તેલ તો આવી ગયું છે.
તો જો આપણે શક્કરપારા તળાઈ રહ્યા છે ને આપણે થાળી ભરીને તળાઈ ગયા છે એટલે મમ્મી ભાખરીનો લોટ બાંધી દીધો છે. તો આ શક્કરપારા થઈ જાય ને એટલે પછી આપણે ભાખરી બનાવી નાખશું નહીં મમ્મી? હા, હારે નારે પતી જ જાય ને. આમે 7:30 તો વાગી ગયા છે. હવે કાંઈ દિયા થમવાની કાંઈ વાર નથી કાંઈ. પછી શાક જ બનાવવાનું રહે, શાક ને ખીચડી. જો આપણા શક્કરપારા બની ગયા. અને મમ્મી ભાખરી વણી રહ્યા છે. સરસ બેના પોચા બેના હે કડો કરતો લોટાથી કેવો હોય કઈ જેવો નહીં. એમાં જો વાતાવરણ એવું હોય ને એટલે એવું જ થાય. તો હાલો આપણે ભાખરી આવી બનાવી નાખીએ. હું એમ કહું કાગડા તો ક્યાં ચણવા જતા હશે, શું ખાતા હશે કાગડા? તો કેવી લાઈનથી આખો દી કાગડા. હા, સવાર ને સાંજે ને એ કાગડા શું ખાતા હશે? બધું હાલે, ધૂળ કાકડા હાલે, ખિસકોલા બચાય માર નાખે, ગમે તેને હાથ કરી. તો જો આપણે સરસ મજાની ભાખરી બની રહી છે. તો આ સાથે આપણે આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.